નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। બલ્ગેરિયાના આગાહીકાર બાબા વેંગાને તેમની ભવિષ્યવાણી માટે આખી દુનિયા જાણે છે। બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો અને તેમણે 1996માં 86 વર્ષની ઉંમરમાં આખી દુનિયાને અલવિદા કરી દીધી હતી। તો બાબા વેંગાએ મોત પહેલા 5079 સુધીની ભવિષ્યવાણી કરી દીધી છે। બાબા વેંગાની સોવિયત સંઘના વિઘટન, અમેરિકામાં આતંકી સંગઠન અલ કાયદાના 9/11 જેવા હુમલાની ભવિષ્યવાણીઓ સાચી પડી છે। તો બાબા વેંગાએ માનવતાના અંતની ભવિષ્યવાણી કરી છે ને જે સમગ્ર દુનિયાને અત્યારે હાલમાં ડરાવી રહી છે। તેમણે કહ્યું કે વર્ષ 2025માં દુનિયાના સર્વનાશની શરૂઆત થઈ જશે, પરંતુ માનવતાનો સમગ્ર રીતે અંત તો 5079ના વર્ષમાં જ થશે। બાબા વેંગાએ કહ્યું કે યુરોપમાં 2025માં એક સંઘર્ષ થશે જેનાથી તબાહીની શરૂઆત થશે। તેમની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2025માં એવી ભયાનક ઘટનાઓ બનશે જે માનવતાના અંતનું કારણ બનશે। બાલ્કન ક્ષેત્રના નાસ્ત્રદમસના નામથી ફેમસ બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી કે વર્ષ 2025માં યુરોપમાં એક ભયાનક સંઘર્ષ થશે જેનાથી આખી દુનિયામાં તબાહી મચી જશે। તેનાથી મહાદ્વીપની મોટી વસ્તી ખરાબ રીતે પ્રભાવિત થશે અને બાબા વેંગાએ કહ્યું કે વર્ષ 2033માં જળવાયુ પરિવર્તનના ગંભીર રીતે પરિણામ આવશે। ધ્રુવીય બરફ પીગળવાથી દુનિયાભરમાં સમુદ્રના સ્તર ભારે વધારો થશે, તો તેનાથી લોકોની જિંદગી વધુ મુશ્કેલ બની જશે। બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી કે વર્ષ 2043માં યુરોપમાં મુસ્લિમ શાસન આવશે। તેમના જણાવ્યા અનુસાર ભૂ રાજનીતિક બદલાવ પણ આવશે અને વર્ષ 2076માં સમગ્ર દુનિયામાં કમ્યુનિસ્ટ શાસનની ફરીથી એન્ટ્રી થશે અને આ ઉપરાંત 2130માં અલૌકિક પ્રાણીઓની માનવતાનો સંપર્ક થશે। તેમણે 2170માં વૈશ્વિક સ્તર પર દુષ્કાળ આવવાની ભવિષ્યવાણી કરી છે અને તેનાથી પૃથ્વી પર જળવાયુ પરિવર્તનનો પ્રભાવ થશે। તેમણે વર્ષ 3035માં પૃથ્વી અને મંગળની વચ્ચે યુદ્ધના સંકેત પણ આપ્યા છે। તો બાબા વેંગાની આગાહી અનુસાર વર્ષ 3779 સુધીમાં પૃથ્વી પર જીવન લગભગ અશક્ય બની જશે, જેને કારણે માનવીને પૃથ્વીને બદલે બીજે ક્યાંક આશ્રય લેવાની ફરજ પડશે અને આખરે 5079માં પૃથ્વી પરથી બધું જ નાશ પામશે, એટલે કે જીવન સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે। તો મિત્રો, આ હતી બાબા વેંગાની ભયંકર ભવિષ્યવાણી વિશે આજના વિડીયોમાં વાત કરી છે। વધુ સમાચારો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો। મળીશું નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।